નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તારીખ 8/3/2025ના રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝરખલી ગામે જય આદિવાસી મહાસંઘ નસવાડી અને શ્રી આદિવાસી મહિલા બચત બેંક દ્વારા ઝરખલી ગામે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ભાઈઓ તથા બહેનોનો વિકાસ કઈ રીતના થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખોટા વ્યસનોથી દૂર રહેવા માટે આ બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક ભાઈઓ તથા બહેનો પોતાનો આકસ્મિક વીમો તેમજ કુદરતી વીમો પણ રાખે, જેથી એને શ્રી આદિવાસી મહિલા બેંકમાં બચત પણ કરે, જેથી આવનારા સમયમાં દરેક બહેનને લોન પણ મળી શકે અને પોતાની ખેતી પણ સારી રીતના કરી શકે એ રીતના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રતાપભાઈ એમ ભીલ, નસવાડી, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। વિશ્વ મહિલા દિવસ છે અને આજે અમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝરખલી ગામ કરી હતી અને એની અંદર ઘણી બધી બહેનો અને ભાઈઓએ એમાં ભાગ પણ લીધો। અમે મહિલા જાગૃતિની સાથે સાથે આદિવાસી સમાજના અધિકારો, એમની ફરજો અને એમના હક્કો અને સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને આર્થિક રીતે સમાજની અંદર જે સુધારા કરવાના છે ને, તો આદિવાસી સમાજની અંદર પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે પણ અને આદિવાસી સમાજ એ પોતે શિક્ષણ દ્વારા અને આર્થિક રીતે પોતાની રીતે એ પગભર થાય અને લોકોમાં પણ એક જાગૃતિ આવે અને જાગૃતિ આવશે તો સમાજ જાગૃત થશે અને સમાજ જાગૃત થશે ત્યારે એકતા આવશે અને જ્યારે એકતા આવે છે ત્યારે આદિવાસી સમાજ પણ જાગે છે અને પોતાના અધિકારો અને માટે એ પોતે આંદોલન કરે છે અને આંદોલન દ્વારા એ સમાજમાં એક નવી ચિંગારી ચીધે છે, જેના દ્વારા આદિવાસી સમાજમાં આજે પણ જાગૃતિની જરૂર છે। એટલે જાગૃતિ લાવવા માટે અમે આવા જન આંદોલન કરીએ છીએ, એટલે કે ગામે ગામે સભાઓ કરીએ છીએ, એમના માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરીએ છીએ। એટલા માટે જ અમારો જે આદિવાસી સમાજ છે એ ધીરે ધીરે હવે એમના પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે એ આગળ વધે છે। એટલા માટે અમે આવું આંદોલન પણ કરીએ છીએ અને અમારે જાગૃત કરવાનું જે કામ કરીએ છીએ એ કામ આજે અમે ઝરખલી મુકામે કર્યું। તો એ મારું જે વક્તવ્ય છે પૂરું કરું છું। જય જોહાર, જય આદિવાસી। આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝરખલી ગામે જય આદિવાસી મહાસંઘ તરફથી એક મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે મિટિંગ કરવામાં આવી છે, જેમાં ઝરખલી ગામના ભાઈઓ અને બહેનો સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને બહેનો અને ભાઈઓનો વિકાસ કઈ રીતના થાય એ બાબતનું અમે માર્ગદર્શન આપ્યું છે અને અત્યારે અમે શ્રી આદિવાસી બેંકનું પણ સ્થાપના કરેલી છે, જેમાં બહેનો પણ જોડાય અને બહેનો બચત કરતા થાય અને બહેનોનો પણ વિકાસ થાય અને બહેનો આગળ આવીને બોલતા થાય અને એમનું પરિવારનું પણ આગળનું સંચાલન સારી રીતના ચાલે એવું અમે માર્ગદર્શન આપ્યું છે। અને અમારું જે જય આદિવાસી મહાસંઘ તરફથી અત્યારે અમે જે કામગીરી કરી રહ્યા છે, જેમ કે વિધવા સહાયના ફોર્મ ભરીએ છે, વૃદ્ધ પેન્શનના ફોર્મ ભરીએ છે, જીરો ખત, વેચાણ ખત, આ બધી કામગીરી કરતા હોય છે, જે બાબતે પણ અમે આ ઝરખલી ગામના ભાઈઓ અને બહેનોને માર્ગદર્શન આપ્યું છે, જેથી કરીને આ ભાઈઓ અને બહેનોનો વિકાસ થાય એ જ અમારી આશા છે। અને કોઈ પણ કામગીરી હોય, કોઈ અધિકારી પણ ના કામ કરતા હોય તો પણ અમારી ઓફિસનો સંપર્ક સાધો એવું પણ અમે માર્ગદર્શન આપ્યું છે, જેથી કરીને એ અધિકારીને અમે બે વાત કહીને તમારું કામ પણ કરાવી આપીશું એવું પણ અમે માર્ગદર્શન આપ્યું છે। અને અમારા આદિવાસી ભાઈનો વિકાસ થાય એ જ અમારું ધ્યેય છે। મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, જય આદિવાસી મહાસંઘના પ્રમુખ। જય આદિવાસી, જય આદિવાસી। બચત અને ધિરાણ બધા બહેનોની સહકારથી એક આ મંડળી એક આપણી રજીસ્ટ્રેશન કરેલું છે અને બી ગાંધીનગર રજીસ્ટ્રેશન થયેલું છે કે આપણા પૈસાનો કોઈ ફ્રોડ થાય એવો છે નથી। જેવા આપણા પૈસા છે એવા બધા પૈસા આપણા પૂરેપૂરા મળી શકે એવું છે। અને ધિરાણ લો તો એમાં પણ ઓછા વ્યાજે પૈસા આપણને મળશે। અત્યારે તો હાલમાં જોઈએ છે અમે ઘણા બધા ગામડાઓમાં કે ફાઇનાન્સ બેંકો આવી છે,
તમને જે સમયથી શરૂઆતથી તમે લોન લો છો ત્યાંથી જ્યાં સુધી હપ્તા ના પૂરા થાય ત્યાં સુધીનો વ્યાજ દર હોય છે તમારા ખાતામાં, છે ને? ઘણા બધા ગામડામાં ચાલતું આવ્યો છે અને ચાલે છે બી છે હમણાં હાલમાં. આપણી મંડળી હમણાં ઊભી થઈ છે 2020માં. ધીરે ધીરે હવે બધે ઘણી જગ્યાએ કામ કરે છે. તો વધુ સમય તમને કાર્યકરો ના આપી શકે પણ થોડો પણ સમય આપે તો એ સમયમાં તમારે હાજરી આપવાની બધા બહેનોએ અને જાણવાનું, નવું નવું જાણતા રહેવાનું. મંડળી આપણી હજુ ઘણી બધી પ્રગતિ કરવાની છે. બીજું કે આપણે ઓફિસને લગતું બી કામ હશે તો પણ કરી આપવામાં આવશે. જોયેલી છે આપણી ઓફિસ? આપણે જગતનાથ છે. સૌથી સૌપ્રથમ તમે ગુરુસરનો દવાખાનું જાણો ને? મોટા ભાગે ગુરુસરનો દવાખાનું એ ગુરુસરનું દવાખાનું છે. ત્યાંથી થોડાક આગળ જશો એટલે જય આદિવાસી મહાસંઘ લખેલું છે આપણું. ત્યાં બોર્ડ મળેલું છે અને મંદિરનું પણ બોર્ડ મળેલું છે. તમે રૂબરૂ આવીને પણ મુલાકાત લઈ શકો છો. ત્યાં બધું જાણી શકો છો. આ તો કેવું છે, હમણાં હાલ આપણે બધા ગામડા મિટિંગો કરીએ છીએ એટલા માટે. પછી તો તમારે બધા ગામડાની બહેનોની મિટિંગ આપણે નસવાડી જશે. આપણા વિવિધ દિનો છે. આપણા મહિલા આદિવાસી દિન છે, મહિલા અધિકાર દિન છે. આ બધા દિવસોની ઉજવણી આપણે નસવાડી ખાતે થશે.